ફેમિલી, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં। તો આજે આપણે વાવલી સી ઘઉં અને ઘઉં વાવલવાનું કામ આવે છે। અત્યારમાં પવન છે તો આપણે ઘઉં વાવલી લઈ અને અમારે વિડીયો બનાવે છે આજે બંસી બેન। કેમ બંસી? સારું હો। અને જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો। વિડીયો તમે ઠેઠ લગી જોજો, આજે ધમાલ મચવાની છે। આજ બહાર જવાનું છે પણ ક્યાં જવાનું છે એ સિક્રેટ છે, બપોર પછી કહેશું। કેમ બંસી, તને નથી કહેવાનું ક્યાં જવું? મને એકને જ ખબર છે। જાય છે ઘઉં વાવલી લઈ આપણે બધાએ। હાલો તમને જો ઓલા ભાઈ ઈ છે ને, ઈ જ છે ઈ નો આવે ચાલુ છે। હાલો ફાઇનલી આપણે ઘઉં સાફ થઈ ગયા છે, વવલાઈ ગયા છે, પણ હજી વીણવાનું તો બાકી જ છે। કુસુમ બાબુ કેમ ના ઉપડે? પછી આખું વરસ ફેરેલ આપણે ઉપાધિ નહીં। અત્યારે લેણું કરીને ભરી દીધા હોય ને તો અડધા થઈ ગયા હતા ને અડધા બાકી હતા, એટલે ફાઇનલી એક બધા થઈ ગયા। હવે આને વીણવાના એક રહ્યા, કોકો કાકરા હોય ને વીણીને આપણે હારા કરવા પડે ને હારા। તો બધા થઈ ગયા છે। બપોર પછી ટાઈમ મળશે તો કરશું હમા, નકર પછી કાલ પરમ નહીં। કેટલા વાગ્યા તાર ભણવા કઈ જવાનું? ભણવા કઈ જવાનું? હજી 9:30 થયા હે। 9:30 થયા છે। તો આજે તો આપણે 9 વાગે થી બ્લોગ ચાલુ કર્યો છે। આપણે ધારાબેન આવી ગયા છે ચણિયો સીવવા। તો ચણિયાનો સીવવાનું શીખે છે, આપણે શીખડાવી છે। થોડો ઘણો તો સિવાય ગયો છે। પેલા જો આમ ભેગું કરીને એક કટ માર દેવાય, પછી આ ચારનું ભેગું કરીને આયા કટ માર દેવાય, એટલે આપણે શું કે સેન્ટરનું માપ થઈ ગયું। તારા આમાં મૂકવાનું શું થાય? વજન ગાળાના જ સીધા, ઓલા એક બાજુ જ જાય બધા સીધા, એક બાજુ ન જાય। થઈ જશે। એમ જ હોય અમારું છે, લઈ એવું જ હોય। ચીપટા કેમ મારવા? આપણે ઓમાં કેમ માર્યા? પછી સિલાઈ ઓલી નો આવે તો ચીપટા મારવા ના, આમાં તો આવે છે પછી એક એક મારતો છે। ઓલું તો આપણે મારતું હોય ને અને કાપો છે કાપો ચીપટો મારતો આ કાપો આપણો અહીંયા ભાઈ કાપે રાખ્યો ટાટા કાપે તો ઓલા ચીપટા લઈ લેવાના વધારાના પછી લઈ લેવાના ચીપટા। ચલો તો આ સેકન્ડનું આપણું માપ આવી છે। ત્યાં બેસ અપ કરવાનું હોય અંદર આનો મે અંદર મારો ફોટો આલે અંદર રાન કેટલા વાગ્યા 4:05 તો જોજી સિયા બાસ્કા સારી રે આ કાઈ કે કોના વાવ એ વાઈલા હારા કર્યા દારવામાં કદમ તમ સિયા બાસ્કા કા સારી રે સરસ અસલા નીકળી તો છે બધું કાટવાસ ખાવા નાખી કે બેઠે ખરાબ જાનામાં 15 નાખી દેવાનું બરોબર। અંદર બેઠી તો ચાઈ લાઈટના ગાડી આવશે, આપણે આઈથી લેવાની છે ને, એટલે આની અંદર છે ને શું કરવાનું? એટલે એક ચીટો લઈ લેવાનો, એક એટલે લઈ લેવાનો, એક લઈ લેવાનો, એક એટલે લઈ લેવાનો, ચાર હા અને એટલે ચાલશે ને આ અસ્તરામાં માર્યા હતા એમ આને કેમ માર્યા હતા એમ જ, એટલે આપણે છે ને આ સિલાઈ 15 ફૂટ આવી જાય કે સિલાઈ નહીં દે હા અસ્તર આટલે આવી ગઈ બેન સીવવા માંડ્યા છે।
થોડું થોડું આપણે સરખું કરી દેવું પડે. આપણે કામય બનતું જાય, કામ થતું જાય, વિડીયો બનતો જાય અને આ બેનને શીખવાનું કામ હાલતું જાય. કેમ? હવે એટલું થોડું પેપર શાક સુધારી નાખો. આપણે જવાનું છે બહાર. હવે માથું ને એવું બધું ઓરી લઈ, કપડાં ઓલરેડી બદલાવી લીધા છે. આ એક પણ તૈયાર થઈને બેસી ગયા છે. ફેનિલ નાવા ગયો છે, એ હમણાં તૈયાર થાય. તો ચાલો આપણે માથું ઓળી લઈ અને ક્યાં જઈશી ત્યાં જઈને બ્લોગમાં આપણે બતાવશું. અમારે ભાઈ પણ તૈયાર થઈ ગયા છે અને હવે અમે જઈશી નીકળી. કેમ ભાઈ? ભાઈને પણ જાતા જાતા ભૂખ લાગી હો, એટલે જો ડબ્બો ખોલીને બેસી ગયો. એ કે જાતા જાતા મમ્મી નાસ્તો કર લઉં. તું કરી લે, આવી ઝડપથી કરી લેજો હો, એટલે મોડું ન થાય. જો આપણે કહેતા હતા હવાઈ રે કે બહાર જવાનું છે, બહાર એટલે આપણા મમ્મીની ઘરે આવવાનું હતું. જ્યાં અહીં આવ્યા ને ત્યાં તાળા મારેલા છે, કોઈ ઘરે નથી. અને કોઈ ઘરે હતું નહીં. લે આ બધા એકને આવ્યા છો. કોણ છે કે તો કરી કોકને કઈ કહી જતી કોઈને ન કહેવાનું. જો આ અમારી મોટી બેન ભોગી ગઈ છે. પણ આ તો કોક કે તો ખરી. કોણ છે? આ મારી ભાભી. આ છે આજી એક આરિયા નણંદ થાય ભાભી. અને આ મારી નણંદ. અને આ મારા કાકી જોઈ લ્યો. કોણ છે કે તો ખરી પણ એ બચ્ચા પાર્ટી ફોન લઈને બેસી ગઈ છે તારે. અને આ મારો દીકરીનો ભત્રીજો મારો કા જેની એક આ મારો ભત્રીજો જો નવરીના ફોન લઈ લઈને બેસી ગયા છે બધા. અને ભાભીએ તો આવતા ફેરું જો શરબત બનાવી નાખ્યું, મંડો પીવા જ. જો આ મારી લાઈટકી એક જ ભત્રીજી છે. અને અમારી માહી બેન જો સોડા હોય એટલે કાઈ ન જોઈ કા. આ કે કેમ બોલતા શરમ અમાર ફયું ની એક જ ભત્રીજી છે. દઈ ફયું ના એક જ છે હજી. અને એક છે પણ એ મોટી થઈ ગઈ છે ને ઈ છે નવાગઢ. સેપી છે અને અત્યારે નજીકમાં એક બેન છે અમારે 4-5 ભાઈ આ ઓછા. વાહલી પેટીમાં એક જ છે અમારી લાઈટની. સોડા જો એ જેની લાયેલ તાન વિડિયોમ લઈ લો. આમ જો આયેલ માર દીકરો આયલો દેખાડો. ઓલો તગાડું ધોઈ નાખે એમ મે હાથ ધોયો હતા. બા બોલે ને કઈક તો તરફ કાન કરો કે નો આમ મીડા આમાં મારી કરવા. આ તારો એસી નું ફેનિલ તાર ખાવી છે દરેક ખાવી છે. આ બધું વે. પાછા નવા કુલર કઈ ઊંચા આ પેજા મુતી આવા કરે. મોટા હોય. તે હવા દા હોત કે નહીં આવતી. આ આ મારા બપોર અહીંયા હતું ને તો ઓલા રૂમમાં ઠેઠ લગી આઈ કરતા ન્યા હુવાની મજા આવે. આ તો એક ઉપર આલે ત્રણ ઉપર છોકરાથી બોલો. આ અમાર મોટા બેન છે. માર જેવી જ નમૂનો જોયો હોય, એક જ શકલ. બસ બોલવું પડે. હા બોલવી પડે. આ મારે પાડોશી માણેકવાડાના હો. હા શોભા કાકી. એ તું બધાય મને આ મારે લાભમાં બા. બા કહેવાય. હા આવડી ઉંમરમાં તો લગભગ લાભમાં એક હશે આટલામાં તો. બીજું કઈ નહીં. માવજી હતા હજી જીવે છે. માવજી હતા ખડે ખડે છે. એમ નહીં તો આપણે હવે ગામમાં ટોઈસ માવજી હતા એક જ ને. એ છે 100 એ જેનિલ આ ઓલા તમારા માવજી હતા. એ જેનિલ આગળ આવી ગયા હોય. આ બાજુ આલ માર દીકરો. માર્કેટ મારા આતા અને માવજી હતા બે. જો આપણી ટીમ જામી છે હવે બેઠા છે. અત્યારે તો કેટલા વાગ્યા છે? 9 વાગ્યા છે. હવે ખાઈ પીને નવરા થયા છે. મીટિંગ કરીને બેઠા છે. હા અમારે ભાઈ છે મોટા ભાઈ. ઈ જૂના મકાને નતા તમે અમારા ધુરંધર બીજા અમારા ભાઈ હુઈ ગયા. અંદર આવે છે ને અત્યારે ફોન જો તો તાર ફોન જ જોયા રાખવાનો. ખુરશી નજીક લ્યો હાલો બધાય હાલો બધાય લીલી દ્રાક્ષ ખાવા. લીલી દ્રાક્ષની પાર્ટી છે અત્યારે. તાર ખાઈ છે ને દ્રાક્ષ?
એ તું મોબાઈલ લઈને બેઠો હોય જા, તને મોબાઈલ વાળા ખાવા દે રખ જેવું આ હોય. બાજુ બેસી જા ફરી જો તો આ બાજુ હોત એ દ્યો અમે લઈ તૈયાર તો અમે ખાઈ ધોવા ન જાવી હોય તૈયાર તો ખાવી પડે ને લે. આ તો પહાડ તું કાંઈક સીધી થળેથી ઉતારી. એ થળેથી ઉતારી. આ નાસિકની ધરાક છે આ લાઈવ લઈ આવેલા છે હાઈથે તોડી આવેલી નાસિકની ધરાક નથી, પીપલગાંવની છે. હા એ પીપલગાંવ કે નાસિક ઈ બાજુ જાયું ને આ બાજુ આવે. આ આપણી દ્રાક્ષ આવી છે 20 કિલો આવી હતી આ હાઈથે તોડી આવેલી દ્રાક્ષ છે એકદમ ઓર્ગેનિક હો જો એને organic. મસ્ત છે ખવાયની ખોરાક તમારે દ્રાક્ષ હજી ખાવી છે અરે છે કે નહીં તો રીટા ફી કહેવાય ત્રણ છે ત્રણ કઈ છે હજી તારે ખાઈશ છે ને આમાં જો હમણાં વિડીયો માં જોતો જો અમારો ભત્રીજો છો આને ખાતા ન આવડે તો પાકા પાણા ભાંગી નાખે ને આખે આખા એવો છે લાડ્યા કા પીપલગાંવ બાજુ ને રસભરે જોડે. યા ભાવલા આ કાર્બિન પથ્થર હોય તો ભાંગી નાખે ને હા, એવો છે. એવો છે ને ત્યાં અમારા મોટા ભાઈનો છોકરો છે પણ આ આવડો છે ને તો એટલો ખેપાય છે નહીં ખાય જ્યાં દાડા રહે ને એમાં ત્રણ તો ઓલો ખાઈ જાય. અત્યારે લગી આ વિડીયો બન્યો ધ્યાન નથી એટલે હો, નકર તારા હાથમાં એક જ આવે. એન્ડ કરી ફરી મળીએ કાલે પાછા નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ. ભાઈને